ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. થઈ ગયું છે મોર્નિંગ ને આજે તો હું ફ્રી થઈ ગઈ છું, પણ એક કામ બાકી રહી ગયું છે. તો ચાલો હવે હું એક કામ પતાવી લઉં. અને એક કામ રહ્યું છે કપડાં સંકેલવાનું, કારણ કે કાલે જ્ઞાનભાઈ રડતા હતા તો કપડાને હું સંકેલાણું નહોતું. તો ચાલો કપડાં સંકેલી લઈએ. આટલા બધા કપડાં સંકેલવાના છે, એમાં કપડાં તો ઓછા છે પણ હિયાનભાઈની લેંગીઓ જ જાજી છે. તો ચાલો હવે કપડાં સંકેલી લઉં. આ છે મારા તુલસીમાં, અને આજે ખબર નહીં કે કયું પક્ષી આવી ગયું હતું મારા તુલસીમાં ને ભૂક્કો કરી નાખ્યા છે. માંડ કરીને મેં મોટા કર્યા હતા, કેવા મસ્ત ન હતા. આ મોટા તુલસીમાંથી એક ડાળખી ભાંગી ગઈ હતી ને, તો મેં એને અહીંયા લગાડી દીધી હતી, અને એ પણ મસ્ત થઈ ગઈ હતી, પણ એ તૂટી ગઈ. હિયાનભાઈને ઘરમાં ગમતું નહોતું ને હિયાનભાઈ રડતા હતા, તો હું ને અહીંયા નીકળી પડ્યા છીએ રસ્તા ઉપર ઘૂમવા, ફરવા, રખડવા. અમે ચાલા જતા હતા, ત્યાં રસ્તામાં એક ઝાડવું છે, હવે કયું છે ખબર નહીં. હવે આ છે બહુ સરસ નો જો, આના ફૂલડા તો જો કેટલા મસ્ત છે, પર્પલ કલરના. આ છો પર્પલ કલરના, મને બહુ ગમતું હતું, તો મેં જોયું. પણ આનું નામ શું છે કોમેન્ટમાં જણાવજો, મને ખબર નથી. જો આ ચાલે છે હનુમાન ચાલીસા, અને હિયાન અને એના ચાચુ બંને ઢોંગ કરે છે, તાળીઓ પાડે છે, એક્શન કરે છે. અને હિયાનભાઈ એક જગ્યાએ સ્થિર નથી થતા, આમથી આમ ને આમથી આમ દોડા જ કરે છે. અને હનુમાન ચાલીસા આવે એટલે ભાઈને તો મજા પડી જાય. આમ જો ચાચી તાલી પાડે અને હિયાન એને રમાડે. જો વાહ વાહ. અને આજે બનાવી છે સેન્ડવીચ. તો જો આ ઝાપટે છે મોહિત, અને આ છે મારા પપ્પા. તો મારા પપ્પા આવ્યા છે ગામડેથી, તો અમે બનાવી છે સેન્ડવીચ. અને આ છે અહીંયાના માસી, મારા અંકલની છોકરી છે, તો એ ઠેકડા મારે છે. અને આ જો મોહિત લાવ્યો તો સ્પીકર, તો આ ગાય છે મોહિત ગીત સાંભળ. उदास तेरे पास मेरा जीवन सारे संसार का प्यार मैंने तुझे में दिल की में वो जीने को મોહિત ગાતો તો ગીત, અને અમે પછી રમતા હતા અડકો હું ને યાન ને બધા. અને જો અમે તડકો કર્યા હતા અહીંયા એમ કરીને બધાની રમતને પૂરી કરી દે. અને પછી જો આઈને માસીને બે રમે છે, એને રમતા હેત ચડી ગયું, અને હિયાનભાઈ માસીને મારે છે. ના પાડી છે તોય માસીને મારે છે. હિયાને કંઈ સમજ પડતી નથી, એટલે એને મારવાથી કંઈ ફાયદો તો છે નહીં. એટલે અને આને જો થઈ ગયું છે નાઇટ, અને મને આવે છે ઊંઘ. તો ચાલો હવે જઈ સુઈ. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. અને ચાલો હવે સૂવાનો ટાઈમ થઈ ગયો છે, તો સૂઈ જઈએ, કારણ કે સવારે વહેલું ઉઠવું હોય, ટિફિન બનાવવું હોય, તો સૂવું તો પડે. તો ચાલો બધાને ગુડ નાઇટ.